સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુજી, પૂજ્ય ગુરુજી, ગુરુ મહારાજ, સર્વે સંતો, સર્વે હરિભક્તોના ભાવથી મારા જય સ્વામિનારાયણ. આ પહેલું વાર આ સભામાં બોલવાનું સ્વામીની આજ્ઞા થઈ. પરમ દિવસે સ્વામીનો પ્રેમ સ્વામીનો ફોન આવેલો. સ્વામીએ શરૂઆત એવી કરી કે એક સેવા કરવાની છે તમારે. તો આપણે એમ થાય ને કે આ શિબિરનું આયોજન છે, સેવામાં તો હા હા બોલો સ્વામી શું છે. તો એ કે તમારે બોલવાનું છે. તા તો આપણા ધબકારા વધી જાય ને બધાને. આ બોલવાની સેવા વરી અઘરી, એના કરતાં બીજું કંઈક લેવા દેવાનું કે તો ઘણું હેલું રહી જાય. હવે સ્વામીએ મને આ સત્સંગ સભામાં જે આવીએ તો આપણને શું લાભ, શું આધ્યાત્મિક રીતે ફાયદો થાય એના વિશે બે શબ્દ બોલીએ. તો શરૂઆત કરું તો સભામાં જે આવવાના પહેલો આપણે ફાયદામાં તો જે આપણા જે ગુરુદેવ જોગી સ્વામીની આજ્ઞા, પહેલી વાત તો એ આવે કે એને આપણને આજ્ઞા કરી છે. એટલે પહેલું તો બીજું કાંઈ વિચાર્યા વગર આપણે સ્વામીની આજ્ઞા પાડવી છે એ ગણતરી રાખીને આ સભામાં આવવાનું આપણે રાખવું જોઈએ. બીજા ફાયદામાં આપણે સ્વામીની જે સભા સ્થાપેલી જે તે સમયે, તો સ્વામી એકદમ વ્યવહારુ કુશળ હતા. સર્વે ભક્તોના દરેક એના જે આપણે જે કાંઈ ખેતી જે એ સમયે તો ખેતીવાડીને એવું બધું પ્રાધાન્ય હતું. આ નોકરી ધંધા પછી એ બધું ધ્યાનમાં રાખીને સ્વામી આપણને આજ્ઞા એટલી જ કરી કે મહિને એક વખત, એમ કંઈ રોજ આવવાનું સ્વામીએ કીધું નહીં, ન અઠવાડિયે એક આવવાનું કીધું. એમ કે મહિને એક વખત આવે તો આપણી હાજરી સ્વામી પૂરી લે. અને એમ હાજરી પૂરી લેવી એ કાંઈ સામાન્ય બાબત હોતી પણ નથી. એ તો એના એટલું તપોબળ હતું સ્વામીનું કે તમે એક વખત મહિનામાં આવશો તો ખાલી સ્વામી તો એવું કીધું, હાજરી ખાલી નહીં પૂરતા, ખાલી સ્વામી કે હાજરી નહીં પૂરી લેતા હોય. જો એક વખત આવ્યા એટલે સ્વામીની આજ્ઞા પડી ગઈ. આજ્ઞા સ્વામીની પડી તો એના જે આપણા જે આ કાળ કર્મ માયા એના બંધન થકી પણ રક્ષા સ્વામી કરવાના સમર્થ હતા, આપણે જાણીએ છીએ. પછી આ લોકની જે આપણી વ્યવહારો એને પણ સ્વામી આમાં પણ આપણે દુઃખી ન થાય, હેરાન ના થાય ક્યાંય, એના માટે પણ સ્વામી એ સજાગ હોય જ. એટલે એની આજ્ઞા પાડવામાં આધ્યાત્મિક રીતે મોક્ષ માર્ગમાં અને આ લોકમાં બે રીતે સ્વામીએ એની આજ્ઞા પાડવાથી આપણી બે રીતે રક્ષા કરતા જ હોય છે. એમ પણ અમુક વસ્તુ આપણને કાંઈ કહીને ન થતું હોય બધું. બીજું સભામાં આવીએ તો સ્વાભાવિક છે કે આપણે મહિને એક વખત આવતા હોય તો આ સભામાં જે આપણે બેઠા હોય તો આપણામાં બહાર જે છે ક્યારેય કંઈ સત્સંગમાં આવવું જાવ કલા સત્સંગી જ નથી. જે તો આપણા જીવનમાં ને એના જીવનમાં જે ફેર છે એ આ જ છે ને, કે આપણે જે અહીં નિયમિત સંતોના યોગમાં આપણે રહીએ છીએ, આવીએ છીએ, તો એનો જે તફાવત આપણે દેખાય જ છે ને. બહારના જે અટાણે જે ગુનાઓ થાય છે બધા, તો એવું આ સભામાં જે આવે છે એનાથી તો એ ન જ થઈ શકે ને. તો આ બધા જે ફાયદાઓ છે. પછી વ્યસનો હોય કે એવા ઘણા બધા એમ, તો એનાથી આપણી સંતો રક્ષા કરે છે. સભામાં આવીએ તો ગુરુ મહારાજનું સાનિધ્ય મળે છે. અને એ કાંઈ આ બધું કેવું છે, સ્વામીએ સૂત્ર પ્રમાણે વિચારીએ ને તો જ ખ્યાલ આવે. એમ આ બધે આવા સંતોનું આ સાનિધ્ય આપણને જે છે પણ હોય ત્યારે એની આપણને એ તો હું જે કાંઈ અત્યારે હું વાત કરું છું એ ખાસ તો મારે જ લાગુ પડે છે. પહેલી વાત એમ, આ સભા તો આપણા કરતાં બેઠા બધા આધ્યાત્મમાં ખૂબ આગળ છે. એમ આપણે જોઈએ છીએ. એમ આ તો જે કાંઈ કંઈ પહેલાં તો મારે જ કરવાનું છે. આવા સંતો અને દરેક સંતો પાસે આપણે મળીએ તો આત્મીયતા રહીએ. ઘણીવાર આપણે જોઈએ કે
સગા આપણા હોય સરખા જ ગણાતા હોય, પણ જેને આપણે વધારે મળવાનું થાય એ આપણે એના વધારે નજીક હોઈએ છીએ. કારણ કે મળવાનું થાય ને તો જ આપણી સંબંધો નજીક રહીએ. મળવાનું ઓછું થાય તો સ્વાભાવિક છે સંબંધ ઓના જેટલો નજીક ના રહીએ. એટલે આપણે વધારે નહીં તો મહિને એક વખત આ સભામાં આવીએ તો દરેક સંતોને મળાઈ જાય. અને દરેક સંતો અલગ અલગ વિષય ઉપર પ્રવચન કરતા હોય. તો સ્વાભાવિક છે એમાં આપણે કેવી રીતે જીવન જીવવું, નિયમ ધોરણ, આધ્યાત્મની જે જ્ઞાનની વાતો, તો દરેકના પ્રવચનમાં આપણે જાણવા મળે. અને અત્યારના જે આ સમયમાં જે બગડવાના જે છે બધા જેવા પરિબળો, એ આ સંતોના સંપર્કમાં રહીએ તો એ બધા એનાથી આપણે બચી શકાય. પછી બાપુજી આવતા મારા, તો સ્વાભાવિક છે હું ત્યારે અમે ભણી લીધું ને ત્યાં સુધી હું સભામાં ના આવતો. ભણી લીધું આપણે સેટ થઈ ગયા ને તોય સભામાં હું ન આવતો. પછી બાપુજીએ જ અમને કીધેલું, એની જ આજ્ઞા કે ભાઈ હવે તમે સ્થિર થઈ ગયા, હવે સભામાં રેગ્યુલર થઈ જાઓ. મહિને એક વખત સભામાં પહોંચી જ જવાનું, તમારા કામ ધંધા જે કાંઈ હોય મૂકીને. તો બાપુજી આવતા તો અમને એવું કીધું કે ભાઈ હવે તમે સભામાં રેગ્યુલર થઈ જાઓ. તો આપણે આવતા આવીશું તો જ આપણા સંતાનોને કહી શકશું ને કે ભાઈ હવે આવો સભામાં, તમે આવો. આપણે નહીં આવીએ તો એ તો એને નથી આપણે કહેવાના, અને એ આવવાના પણ નથી. તો અને એ આવશે આપણી સંતોના સંપર્કમાં રહેશે તો જ અત્યારના જે સમયમાં બચી શકાય એવું છે. અને એમને ખાલી નિયમ કે વ્યસન ના કરીએ કે નિયમ પાડી લઈએ તો એનાથી પણ આધ્યાત્મનું લેવલ પૂરું થઈ જતું નથી. એનાથી તો હજી ઘણું આગળ હોય ને. એ તો આ સંતો પાસે બેસીએ તો ખબર પડે કે મહારાજની ક્યાં આપણને ક્યાંથી ક્યાં લઈ જવા છે. તો જ એ વસ્તુ થઈ શકે. બીજું, સંતોની પાસે આપણે આવવાનું મન ક્યારે થાય? કોઈ વસ્તુનો એકદમ એની કિંમત સમજાય ને, એનો મહિમા સમજાય ને તો આપણને એ પ્રમાણે જવાનું મન થાય એમ. મોદી સાહેબે આપણને સ્પેશિયલ કેસમાં બોલાવ્યા હોય તો જે આપણને કેમ આમ, કારણ કે એની કિંમત છે એમ કે ભાઈ એનું લેવલ ક્યાં છે. તો સંતોનું લેવલ એ આપણાથી એ આધ્યાત્મમાં ક્યાં શિરમોળ બેઠા છે એનું મહત્ત્વ સમજવું પડે. એટલે સંતોનું મહત્ત્વ વધારે સમજીએ અને સંતોનો આપણે એકદમ પૂજ્ય ભાવ, દિવ્ય ભાવ, એની માન મર્યાદા, એ હાવ નાના સંતો હોય થી લઈને ગુરુજી સુધી એટલું બધું જાળવવું જોઈએ, એટલું બધું આપણે એમાં માનવું જોઈએ. સ્વામી અમારે જે ખીલાશ્રીનો મેં આજથી ભણીને તરત બિઝનેસ કર્યો હતો, એ મને યાદ છે. દેવસ્વામી જે આવ્યા હતા ઓપનિંગમાં, ત્યારે આપણે સ્વાભાવિક ઘરે આવે તો આપણે ડાયરી આપીએ, સ્વામી કંઈક આશીર્વાદ લખો. તો સ્વામીએ તેદી પણ એવું લખ્યું હતું, જે કાંઈ કાર્ય કરો, જે કાંઈ પ્રગતિ કરો, બિઝનેસ કરો, પણ સર્વ સંતને આધીન થઈને. એ મને હજી વાક્ય યાદ છે. એટલે તો આપણે જે કાંઈ નોકરી ધંધા કે જે કાંઈ કરતા હોય પણ એમાં સંતોને મુખ્યપણે રાખવા. અને જે કાંઈ આપણે છીએ તે આગળ બનવાના છીએ, આગળ પ્રગતિ બધું સંતોને લઈને જ છે. મહારાજની મરજી અને સંતોના આશીર્વાદ, આ બે સિવાય આપણે શૂન્ય છે એમ જ માનવાનું. બાકી સંતો કેટલા મહારાજને વાલા હતા એ મહારાજને મોઢે જ આપણે એના જે છે કડીઓ આપણે સાંભળેલી જ છે ને કે સંતમાં હું રહું છું, સંત ભેળો જમું છું. તો એ એમનેમ વાલા ના થયા હોય ને, એનો ત્યાગ એની કેટલું હોય એ તો આપણે પ્રેક્ટિકલ કરીએ તો ખ્યાલ આવે. આપણે ઘણીવાર હવે તો એટલે આ ટ્રાફિક હોય ના હોય, બાકી તો ખબર આપણે મોટી ક્યાંય સભા હોય ટ્રાફિક હોય ને તો ધક્કામુક્કી એટલી થાય. બધાય ધક્કામુક્કીને ટ્રાફિક થતો હોય તો શું કહેવું પડે, કોઈ શાંતિ જાળવો. અને આપણે જમવામાં નાનતેને ધક્કામુક્કી કરીને જવાનું ક્યાં હોય ખબર? ઘરે જ જવાનું હોય.
હાવ આમ વર્ષો સુધી ઘર કાઢી નાખ્યા હોય ને તો આમ આમ અડધી કલાક જો ઘરે જવાનું મોડું થાય ને તો આમ ચેન ના પડતું હોય એમ. અને ઘરે ક્યાં આપણને એમ કહેતા હોય કે આવો આવો ઓહો આવો આવો અલ્યો પાણી આમ આમ એવું બધું આગતા સ્વાગતા કંઈ ઘરે કોઈ કરી નથી દેતું કાંઈ. એના કરતાં સંતો આપણે આગતા સ્વાગતા વધારે કરે છે. અહીંયા આવો તો કેમ છો આ તે કાંઈ ગમે ત્યારે આવી તો વહેલા મોડ આવજો. અહીં 8-9 વાગે જઈમાં નકર જાઉં કોઠાર ખુલ્લો છે જમી લ્યો એમ. આવું તો ઘરે નથી કહેતા કોઈ. એ વસ્તુ અહીંયા છે. પણ છતાંય શું છે આપણી ભાઈ સ્વાભાવિક છે હજી એ સ્ટેજ નથી આવ્યું એટલે તરત ઘર સાંભળી જાય ને તરત જલ્દી ભાગીએ એમ. જલ્દી વહેલો જમવું જલ્દી ભાગી જાઓ અહીંથી એમ. આવીએ ત્યાં એમ જ ચાલુ હોય કે જલ્દી કંઈ ઘરે જાઓ. ત્યાં જઈને શું કરવાનું હોય? ત્યાં જઈને કાંઈ ટીવી જોઈ મેચ જોઈ કે વાતું કરી જે કાંઈ હોય ઘર રનિંગ એમાં 50 વર્ષ વહી ગયા હોય કે આપણે 60 વર્ષ વહી ગયા હોય તોય એ મૂકવું કેટલું અઘરું પડે છે. બહુ અઘરું પડે ને એ તો એમ. એમાં એક બે સંતોનો મોટે પ્રસંગ સાંભળ્યો તો એક ભાઈને એવું થયું કે હમણાં ઘરમાં થોડુંક માન હાવ ઘટી ગયું છે મારું. કોઈ સાંભળતું નથી, કોઈ માનતું નથી, કોઈ કે મારું કોઈ હાવ પૂછતું નથી મને કોઈ. તો કાંઈક એવું કાંઈક કરું તો પાછું માન વધી જાય મારું. તો વળી એને એવું ટ્રાય કરવા ગયો ભાઈ. તો એ કે ઘરમાં એના જે કાંઈ લેડીઝને બધા હશે કે હવે હું જાઉં છું ઘર મૂકીને એવું કીધું. એ કે ટ્રાય તો કરું કંઈક માન જો વધે તો. આમાં કોઈ પૂછતું તો છે નહીં આમે. તો એને એવી ટ્રાય કરવા ગયો તો એવું 2 વાર કીધું તો કોઈ જવાબ જ ના દીધો. એ તો એના કામમાં ને કામમાં જ રહ્યા. એ ઓલો કે હું જાઉં છું પણ તોય કાંઈ જવાબ જ નહીં. એ હું હાઈલો કે હવે ઘર મૂકીને એ હા ઓલા તો એમ કહી દીધું એ હા. કારણ કે એને હોય ને છાત્યા સુધી કે ભાઈ આ ક્યાંય જાય એમ તો છે નહીં. તો એ ભાઈ એમ કરતો કરતો જાવ કરતો કરતો ડેલીએ પહોંચ્યો. તોય કીધું કે ભાઈ હો હવે હું જાઉં. એ હા કાંઈ વાંધો નહીં જાઓ. તો આ તો બિચારો કે હવે શું કરું? એને એમ હતું કે 2 વાર કહીશ તો કાંઈક ઉભા રહ્યો હું વાંધો છે અને 2 વાર પૂછશે અને કાંઈક કહે એમ. તો આ તો કે જાવ. તો આ તો પછી હવે ડેલીએથી થોડોક ધીમે ધીમે પગલે આગળ જાય. પાછળ વળીને જોતોય જાય જો કોઈ બોલાવા પાછળ વાળવા આવે તો કોઈ આવે નહીં. હાલે ધીમે ધીમે એમ કરતાં કરતાં ગામનું પાદર આવી ગયું. હવે શું કરવું? એ કે આ તો આ માન વધારવાને બદલે હતું એ ગયું હાવ ગયો આ તો. એ કે તો ગામના પાદર સુધી તો ગયો ને પછી અહીંયા બેઠો. હવે આનું મારે કરવું શું? હવે મારે તો જવા એમ તો ભાઈથી કાંઈ છે નહીં ક્યાંય. હવે પાછું ઘરે કેમ જવું એ વિચારમાં હવે પડ્યો પાછો. હવે પાછું ઘરે કેમ જાવું? તો અહીંયા આ તો સંતોય વાત કરતા. ત્યાં ઓલા પેલાના ગામમાં તો હું ડોંકી ને એવા બધાય હોય ગામમાં. અને પેલા તો ફાળિયું રાખતા બધાય. તો એક ડોંકીને પૂંછડે ફાળિયું બાંધ્યું, એક પોતાને ડોકે બાંધી લીધું. પછી ડોંકીને ઘર બાજુ ધક્કો મારતો જાય ને પાછળ પાછળ હાઈલો આવે. પછી ઘરે આવીને કે જો આ તમે તો કોઈ મને ના કીધું પણ આ ડોંકી મને પાછો ઘરે લઈ આવ્યો એમ કરીને કહે ઘરે આવીને. એટલે કહેવાનું છે આ તો ભાઈ આ સંતોનું આપણે સભામાં આવવાનું એટલે મન થાય કે એનો મહિમા સમજશું એમ. સંતોનો જય એવો પૂરેપૂરો મહિમા સમજશું. અને ગુરુજી જેવા સંત આપણી વચ્ચે અત્યારે વિરાજમાન છે. બરાબર. તો આપણે તો માટે તો સભામાં ગુરુદેવ જોગી સ્વામીની આજ્ઞા અને આવા સંતોનું સાનિધ્ય એટલે ખાસ બધાએ. અને સ્વામી સંતો ઘણીવાર કહે એમ ભલે આપણાથી પ્રયત્ન થાય એવો કોઈને સાથે લઈ આવીએ. બાકી તો બધા આપણે જાણીએ જ છીએ કે એના ફાયદા તો હું તો આમાં 5 મિનિટમાં તો બીજું તો વાલો ફાયદામાં તો બીજું તો આપણે ઘણી વસ્તુ મારાથી યાદ ન આવે તો રહી જાય. પણ ઘણું બધું આવીએ તો આત્મીયતા રહીએ. બીજી વાત જો અહીં આવશું જો આત્મીયતા છે ને હરિભક્તો પ્રત્યે અને સંતો પ્રત્યે તો સ્વામીએ સાક્ષાત સવિતામાં મેં એટલો અભ્યાસ નથી કર્યો પણ જે કાંઈ થોડું ઘણું વાંચ્યું વચનામૃત. તો એક વચનામૃતના આપણે અહીંથી પાકા કરવાના નિયમ આપ્યા હતા આપણે બધાને 2-2 વચનામૃત. એમાં વચનામૃત મારા ભાગે હતું. એમાં મહારાજે એવું જ કીધું હતું કે હું જપ તપ ત્યાગ યજ્ઞ આ બધાથી જેવો રાજી ન થાવ ને એવો સત્સંગે કરીને રાજી થાવ. પણ એ વચનામૃતને મહારાજે સત્સંગનું એવી વ્યાખ્યા કરી હતી કે હરિભક્તો સંતો પ્રત્યે આત્મીયતા એનો અભાવ ગુણ ન આવે
એમાં એક દ્રષ્ટાંત મારા ઓલા રાજાના કુંવરનું આપ્યું હતું કે ભાઈ કોઈ આખા રાજ્યમાં ગમે ત્યાં ગુનો કરીને આવે તો એ રાજાને મોટી ઉંમરે એ પુત્ર થયો તો એનો કોઈ દી અભાવ અગુણ આવ્યો જ નહીં. તો અહીંયા આવીએ તો આત્મીયતા હરિભક્તો પ્રત્યે અને સંતો પ્રત્યે હોય ને, એમાં જોગી સ્વામીની સાક્ષાત સવિતામાં વચનામૃતમાં એનું જે મહત્વ આ બધાય સાધનો કરતાં વધારેમાં વધારે મહત્વ એનું આપ્યું છે. એવું આપણે એવું મને એવું ફલિત થયું કે હરિભક્તો પ્રત્યે અને સંતો પ્રત્યે જેટલી આત્મીયતા વધારે ને એ ઓછી મહેનતે. આત્મીયતા વધારે એટલે સ્વાભાવિક છે અભાવ ગુણ આવે નહીં, અને એ આત્મીયતા હોય એટલે આપણે વાતચીત કરવાનું મન થાય, બીજી રીતે એની યારે જોડાયેલા રહી. તો એનો જે ફાયદો છે એ બીજા બધાય સાધનોથી પણ ચડિયાતો છે. આત્મીયતા હોય તો સ્વાભાવિક છે આપણે ક્યાંય એવું કોઈ મુશ્કેલીમાં હોય તો પક્ષ રાખવાનું મન થાય, ક્યાંય કોઈ મુશ્કેલીમાં મદદરૂપ થવું આ તે કાંઈ. તો એ ખૂબ અગત્યનું છે, પણ એ બધી સભામાં આવીએ તો વધારે શક્ય બને. કારણ કે તો સભામાં આવીએ તો સ્વાભાવિક છે દરેક હરિભક્તને ઓળખીએ અને સંતો આયરે સંપર્કમાં રહીએ તો કાંઈ સુખ દુઃખની વાત હોય તો સંતોને કહેતા અચકાય નહીં. ઓલા પછી તો આવતા ના હોય તો દૂર પણ રહીએ તો સ્વાભાવિક આપણે સંકોચ થાય. તો આવું બધું 5 મિનિટમાં જેટલું મારાથી કહેવાનું, કદાચ કાંઈ ભૂલાઈ ગયું હોય તો ગુરુ મહારાજ, સંતો, હરિભક્તોના ચરણોમાં પ્રાર્થના આપણે સર્વને આવું બળ રહીએ, સભામાં આવીએ અને અહીંથી જે કાંઈ જ્ઞાન, ધર્મ, નિયમ એની જે વાત કરે તો એ આપણા જીવમાં ઉતરે અને ઉત્તરોત્તર આપણી પ્રગતિ થાય. સહજાનંદ સ્વામી મહારાજ. વસંતભાઈને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું.